હાય વિદ્યાર્થીઓ, ગુડ મોર્નિંગ. કેવી છે બધાની તબિયત? આશા રાખું છું કે બધાનું સ્વાસ્થ્ય ખૂબ સારું હશે. અત્યારે શિયાળાનો સમય છે તો તંદુરસ્તી બનાવવા માટેની સિઝન ચાલે છે, તો ખૂબ સરસ સારા એવા શાકભાજી, સલાડ આ બધું ખાવ અને ખૂબ તબિયતનું ધ્યાન રાખો. એકદમ સ્વાસ્થ્ય આપણું સારું રહે એ પ્રમાણેનો ખોરાક લો. આમે 10મા ધોરણના વિદ્યાર્થીઓ માટે ખૂબ જરૂરી છે, એટલા માટે કે આપણી પાસે બીમાર પડીએ તો સમય એટલો બધો હોતો નથી. આપણો અભ્યાસની પ્રવૃત્તિઓ જેટલી બધી હવે ચાલુ રહેવાની છે કે એમાંથી જ આપણને સમય નહીં મળે. હવે જે આપણે આજે ગણિતની અંદર એક ચેપ્ટર જોવાનું જે છે એ લઈએ છીએ આપણે આપણું પ્રકરણ 10મું, એટલે કે ચેપ્ટર નંબર 10, જેનું નામ છે વર્તુળ. ચલો, વર્તુળ એટલે શું બધાને ખબર છે કે આપણે એક આમ ગોળ રાઉન્ડ એવું દોરીએ એટલે વર્તુળ થઈ ગયું. પણ હવે આ સ્વાધ્યાયની જે શરૂઆત છે અને તમારે જે મુદ્દા સમજવાના છે એ મુદ્દા એ રીતના છે કે ધારો કે એક વર્તુળ અને એક રેખા હોય તો એની સાથેનો કયો કયો સંબંધ શક્ય બને. એક વર્તુળ લેવાનું, એક રેખા લેવાની. એક રેખા અને એક વર્તુળ તમે લો તો તમને કેટલા ઓપ્શન મળે, કઈ કઈ બાબતની એમાં શક્યતાઓ ઊભી થાય એની તમે કલ્પના કરો. તો એક શક્યતા હું તમને અહીંયા બતાવું. ધારો કે આ આપણું વર્તુળ છે, બરાબર? આ એક વર્તુળ અને એક રેખા, તો એક આ રેખા અહીંયા આ રહી, આ રેખા ચલો આ લીધી, એટલે કે અહીંયા વર્તુળ છે ને અહીંયા રેખા છે. એક આ સંબંધ થયો, બરાબર? હવે બીજો સંબંધ કયો થાય કે રેખા જે છે વર્તુળની બહાર છે, બંનેને કોઈ એકબીજા સાથે લેવા દેવા નથી. બીજી એક વસ્તુ આવી પણ બની શકે ને કે આ આપણું વર્તુળ અને આ રેખા જે છે ને એ વર્તુળને એક જ બિંદુમાંથી અહીંયા સ્પર્શ કરીને નીકળી જાય. આવી રીતે પણ બની શકે. હવે ત્રીજો સંબંધ કયો તમે વિચારો તો તમને પણ તરત મગજમાં ખ્યાલ આવી જશે કે આ લઈએ આપણે આપણું વર્તુળ, તો આ રેખા જે છે ને એ વર્તુળમાંથી આ રીતે પસાર થાય અને નીકળી જાય. આ ત્રણ શક્યતાઓ બને એક રેખા અને એક વર્તુળ લઈએ તો. એક રેખા જે છે વર્તુળની બારોબાર રહે, વર્તુળના એક જ બિંદુને સ્પર્શ કરીને નીકળે અને વર્તુળને છેદીને નીકળે. તો અહીંયા આપણે જે સમજવાનું છે એ આ છે મુખ્યત્વે, કે અહીંયા જે આપણે લઈએ આ એક બિંદુ આગળથી એક રેખા વર્તુળને સ્પર્શીને નીકળી જાય એને આપણે વર્તુળનો સ્પર્શક કહેવાનો છે. આના માટેનો શબ્દ છે વર્તુળનો સ્પર્શક, અથવા અંગ્રેજીમાં જેને ટેન્જન્ટ એવું કહેવાય છે. આ વર્તુળનો સ્પર્શક છે કે જે વર્તુળને અહીંયાથી છેદી અથવા તો એને ટચ થઈને નીકળી જાય છે. અને જે રેખા વર્તુળમાંથી પસાર થાય છે એને વર્તુળની છેદિકા કહેવાય છે. આ થશે વર્તુળની છેદિકા, સિકન્ટ. અહીંયા જે બિંદુ આગળ સ્પર્શે છે અથવા અડીને નીકળે છે એને સ્પર્શ બિંદુ કહેવાય છે. આ બિંદુ બંનેનું કોમન છે. આ બિંદુ વર્તુળ ઉપર પણ છે અને રેખા ઉપર પણ હોય છે. તો આ રીતે આપણે સ્પર્શક એટલે શું, વર્તુળનો સ્પર્શક એ આપણે સમજીએ. હવે આપણને ખબર પડી ગઈ કે વર્તુળનો સ્પર્શક કોને કહેવાય. એટલું સમજ્યા પછી હવે આપણે સ્વાધ્યાય શરૂ કરીએ. બહુ નાનું એવું ચેપ્ટર છે અને ફટાફટ પૂરું થઈ જાય એવું છે. આપણે હવે સ્વાધ્યાય શરૂ કરીએ તો પહેલું 10.1 વર્તુળને કેટલા સ્પર્શકો હોય. કોઈ એક વર્તુળ હોય એને કેટલા સ્પર્શકો હોય એ વસ્તુ આપણે જોવી હોય તો આ એક વર્તુળ લઈ લો અહીંયા, અને હવે તમારે વર્તુળ જોઈને જવાબ આપવાનો છે કે કેટલા સ્પર્શક હોઈ શકે. તો દાખલા તરીકે અહીંયાથી એક બિંદુએ હું એક અહીંયા રેખા દોરું અને સ્પર્શ કરીને નીકળી જાય તો એક સ્પર્શક મળ્યો. બીજો અહીંયાથી અહીંયા લઈને આમ એક સ્પર્શક દોરું, અહીંયાથી ત્રીજો સ્પર્શક દોરું, અહીંયાથી ચોથો સ્પર્શક દોરું. આમ જેટલી જેટલી જગ્યાએ બને આ બધા જ બિંદુ, આ બિંદુ, એની બાજુનું બિંદુ, બાજુનું બધી જગ્યાએ હું સ્પર્શક દોરી શકું. તો વર્તુળને કેટલા સ્પર્શક હોય? અનંત. કારણ કે વર્તુળ જે છે અનંત બિંદુઓનો બનેલો સમૂહોનો ગણ છે કે જે ચોક્કસ બિંદુથી એક સરખા અંતરે આવેલા હોય. એટલે વર્તુળની અંદર પણ આવા અનંત બિંદુ હોય તો દરેક બિંદુ ઉપરથી આપણે સ્પર્શક
દોરી શકાય છે. આટલો આ પહેલા પ્રશ્નનો જવાબ થયો. હવે આપણે બીજો પ્રશ્ન, ખાલી જગ્યા. વર્તુળ સ્પર્શક જે છે વર્તુળને ખાલી જગ્યા બિંદુમાં છેદે છે. વર્તુળનો સ્પર્શક જે હોય એ વર્તુળને કેટલા બિંદુમાં છેદે? 1, 2, 5, 10 કે અનંત? તો એનો જવાબ આવશે 1માં જ. એક સ્પર્શક હોય, દાખલા તરીકે આ સ્પર્શક છે, એ અહીંયા એક જ બિંદુમાં વર્તુળને છેદે, બીજા કોઈ પણ બિંદુમાં છેદે નહીં. જો એ એકથી વધારે બિંદુમાં છેદે તો એને છેદિકા કહેવાય, એને સ્પર્શક કહેવાય નહીં. એટલે પહેલી ખાલી જગ્યામાં જવાબ આવશે 1. વર્તુળનો સ્પર્શક એક જ બિંદુમાં છેદે. બીજી ખાલી જગ્યા, વર્તુળને 2 બિંદુમાં છેદતી રેખાને, હવે આવ્યું વર્તુળને 2 બિંદુમાં, આ બિંદુ અને આ બિંદુ, આ બંનેમાંથી છેદતી રેખા, એને શું કહેવાય? આપણે હમણાં જ લીધું હતું, એને કહેવાય છેદિકા. વર્તુળને જે 2 બિંદુઓમાં છેદે એને આપણે છેદિકા કહીએ. ત્યાર પછીથી ત્રીજું, વર્તુળને વધુમાં વધુ ખાલી જગ્યા સમાંતર સ્પર્શકો હોય છે. નવી આકૃતિ લઈ, આમાં બધું ભેગું થઈ ગયું છે. એટલે હવે એક વર્તુળ છે, દાખલા તરીકે આ આપણે વર્તુળ લીધું આપણું, અને આ વર્તુળને એક સ્પર્શક મેં અહીંયા દોર્યો. તો આ સ્પર્શકને સમાંતર દોરવું હોય તો એક્ઝેક્ટ એની સામે જે બિંદુ હોય ને અહીંયા દોરી શકાય એક્ઝેક્ટ આ રીતે. તો આ સમાંતર સ્પર્શક મળે. તો વર્તુળને આવા સમાંતર સ્પર્શકો કેટલા હોય? તો વધુમાં વધુ 2 જ સમાંતર સ્પર્શકો હોય. આ બિંદુ ઉપરથી દોરેલો સ્પર્શક આ બિંદુને હોય એક્ઝેક્ટ એની સામે. પછી આ બિંદુની બાજુમાં જો બિંદુ આવેલું હોય એનાથી થોડું દૂર, ત્યાં હું સ્પર્શક દોરું આ રીતે, તો એ સમાંતર ન થાય, એ તો એને આગળ જતાં છેદે. એટલે સમાંતર હોય એવા સ્પર્શક તો વર્તુળમાં આપણને વધુમાં વધુ 2 જ મળી શકે. પછીની ખાલી જગ્યા, વર્તુળ અને સ્પર્શતા સામાન્ય બિંદુને શું કહેવાય છે? આ વર્તુળ અને આ સ્પર્શતું સામાન્ય બિંદુ, એને આપણે સ્પર્શ બિંદુ કહેવાય છે. એને આપણે કહીએ છીએ સ્પર્શ બિંદુ. એટલે કે વર્તુળ અને રેખા બંનેનું કોમન પોઈન્ટ જેને કહેવાય, જે અડે છે અહીંયા, જે સ્પર્શ કરે છે, એક જ બિંદુને સ્પર્શ કરીને નીકળે, આ જગ્યાને સ્પર્શ બિંદુ અથવા પોઈન્ટ ઓફ કોન્ટેક્ટ એવું આપણે કહીએ છીએ. ત્યાર પછી આગળનો પ્રશ્ન લઈએ આ ચેપ્ટરનો. 5 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળના પી બિંદુ આગળ, એટલે કે આપણને એક વર્તુળ આપ્યું છે અને એની ત્રિજ્યા છે 5. હા, આપણે લઈ લીધું વર્તુળ. હું થોડું મોટું દોરું છું એટલે તમને મોબાઈલમાં વિડીયો જોવાના સારું પડે. કોઈ બિંદુ પી આગળ એને સ્પર્શક દોર્યો છે. માની લઈએ કે અહીંયા પી બિંદુ છે, આ ત્યાંથી સ્પર્શક દોર્યો છે અને પી ક્યુ, એક સ્પર્શક પી ક્યુ, એટલે અહીંયા કોઈ ક્યુ બિંદુ છે. અહીંયા પી બિંદુ ઉપરથી આ સ્પર્શક દોર્યો આ રીતે. આ એક જ બિંદુને અહીંયા પીથી અડીને નીકળી જાય છે એવું છે, બરાબર. અને ઓ ક્યુ આપેલું છે કે ઓ ક્યુ બરાબર 12 છે. તો આપણે પી ક્યુની લંબાઈ શોધવાની છે. પી ક્યુ બરાબર કેટલા? વર્તુળ છે એની ત્રિજ્યા આપણને આપી દીધી છે કે એ 5 સેન્ટીમીટર છે. એટલે કે આ વર્તુળ એનું કેન્દ્ર ગણીએ અને અહીંયાથી આ ત્રિજ્યા ગણીએ આમ, તો આ 5 સેન્ટીમીટર થાય. અને ઓ અને ક્યુ બિંદુને જોડી દઈએ તો આ આપણને 12 સેન્ટીમીટર આપ્યું છે. બીજો એક આગળ પ્રમેય આપ્યો છે જે આપણે ખરેખર પાકો નથી કરવાનો પણ સિદ્ધાંત માટે યાદ રાખવાનો છે. એ પ્રમેય એવું કહે છે કે તમે વર્તુળને કોઈ પણ એક બિંદુએ અહીંયાથી સ્પર્શક દોરો તો એ હંમેશા ત્યાં કાટખૂણે જ હોય છે, એને 90 અંશનો જ ખૂણો બનાવે. એટલે કે અહીંયા 90 અંશનો ખૂણો છે આ રીતે. હવે આપણને અહીંયા માપ આપણે જોઈએ તો અહીંયા ઓ કહી દઈએ, આ વર્તુળનું કેન્દ્ર હોય અને હંમેશા ઓ કહેવામાં આવે છે. આ ત્રિજ્યા છે એટલે 5 લખ્યું. આ 12 આપણને આપ્યું છે અને પી થી ક્યુ વચ્ચેનું અંતર ગોતવું છે. તો હવે આપણને ખબર પડે છે કે કાટકોણ ત્રિકોણ ક્યુ પી ઓ, આ ક્યુ પી અને ઓ કાટકોણ ત્રિકોણ છે ને, કારણ કે આ 90 અંશનો ખૂણો બનાવે. વર્તુળને તમે ક્યાંયથી પણ સ્પર્શક દોરો, દાખલા તરીકે અહીંયા એક સ્પર્શક દોરો આવી રીતે, આ બિંદુએ અડે છે, તો અહીંયાથી અહીંયા જે એક આપણને રેખા મળશે ને, આ હંમેશા અહીંયા 90 ડિગ્રી જ બનાવે, એટલે અહીંયા 90 અંશ જ બને. હવે આપણને ગોતવાનું છે પી ક્યુ, પણ આપણે કાટખૂણો મળી ગયો એટલે હવે આપણે પાયથાગોરસનો પ્રમેય જે છે એનો ઉપયોગ કરીએ. પાયથાગોરસનો પ્રમેય એમ કહે છે કે કર્ણનો વર્ગ, કર્ણ એટલે 90 અંશના ખૂણાની સામેની બાજુ, એટલે કે ઓ ક્યુ
એનો વર્ગ બાકીની બે બાજુના વર્ગના સરવાળા બરાબર હોય, એટલે કે PQનો વર્ગ વત્તા POનો વર્ગ, PQનો વર્ગ વત્તા OPનો વર્ગ અથવા POનો વર્ગ. આ રીતે હોય છે હંમેશા કાટકોણ ત્રિકોણમાં. આ કર્ણ કહેવાય, 90ની સામેની બાજુ. હવે જે કિંમત આપે છે એ કિંમત મૂકીએ તો OQ આપણને આપ્યું છે એ છે 12નો વર્ગ, બરાબર. OQ આપેલું જ છે અંદર રકમમાં. PQનો વર્ગ લખી નાખું કારણ કે PQ આપણે ગોતવાનો છે, અને OP એટલે ત્રિજ્યા થાય એ થશે 5નો વર્ગ, એ આપણે ગોતવાનો છે. હવે આ PQની કિંમત ગોતવી છે એટલે 5ના વર્ગને હું આ બાજુ લઈ લઉં તો આવું મળશે, 12નો વર્ગ ઓછા 5નો વર્ગ બરાબર PQનો વર્ગ. કારણ કે અહીંયા વત્તા છે, આ બાજુ આવશે તો ઓછા થઈ જશે. હવે આપણું સૂત્ર A² ઓછા B², તો A વત્તા B A ઓછા B, એટલે કે 12 વત્તા 5 એક કૌંસમાં અને એક કૌંસમાં 12 ઓછા 5 બરાબર PQનો વર્ગ. 9મા ધોરણમાં જે આપણે સૂત્ર ભણ્યા હતા એ પ્રમાણે. કદાચ અહીંયા 12નો વર્ગ 144 ને 25 એમ કરીને કરવું હોય તો એ કરી શકાય. આ 12 વત્તા 5 એટલે કેટલા થશે? 17, અને 12માંથી 5 આપણે બાદ કરીએ તો 7, એટલે મળશે PQનો વર્ગ. અહીંયા 17 સત્તા 119 બરાબર PQનો વર્ગ. પણ આપણે તો PQ ગોતવાનું છે. PQ ગોતવું હોય ને અહીંથી વર્ગ કાઢી નાખવો હોય તો આપણે શું કરીએ? વર્ગમૂળ લઈએ બંને બાજુ, એટલે કે 119 વર્ગમૂળ બરાબર PQ. કારણ કે વર્ગ અને વર્ગમૂળ કેન્સલ થઈ જાય તો PQની કિંમત વર્ગમૂળ 119. આ રીતે તમે ગોતી શકો, એટલે કે ઓપ્શન ડી જે છે એ સાચો છે આ પ્રશ્નની અંદર. આ રીતે દાખલો તમે ગણી શકો છો. બરાબર ધ્યાનથી જુઓ અને સમજી લો, અને ત્યાર પછીથી તમારી મેળે પણ એને રફ બુકમાં ગણો. ત્યાર પછીનો પ્રશ્ન આપણે આગળનો લઈએ. એક વર્તુળ અને આપેલી રેખાને સમાંતર હોય તેવી બે રેખા દોરો, જે પૈકી એક વર્તુળનો સ્પર્શક હોય અને બીજી વર્તુળની છેદિકા હોય. એક વર્તુળ ચલો એક વર્તુળ આપ્યું છે અને એક અહીંયા રેખા આપી છે આપણને, એમ માની લઈએ કે વર્તુળ અને આ એક રેખા આપી છે. હવે બે રેખા એવી દોરવાની અને આ રેખાને સમાંતર દોરવાની. પછી એ જે બે રેખા આપણે દોરીએ એ બે રેખામાં એક રેખા કેવું થવું જોઈએ? તો કે એક રેખા સ્પર્શક બનવી જોઈએ અને બીજી રેખા જે છે એ છેદિકા બનવી જોઈએ. તો આપણે અહીંયાથી આ આપણે રેખા લીધી છે, આને સમાંતર દોરવી હોય તો સ્પર્શક તો અહીંયા દોરી લઉં હું. ચાલો આ એક મેં દોરી નાખ્યો એટલે આ સ્પર્શક થઈ ગયો, અને આને પછી સમાંતર પણ થઈ ગઈ રેખા. હજી એક રેખા દોરવી છે તો હું અહીંયા દોરી લઉં, જે આ છેદિકા થઈ ગઈ, આને સમાંતર છે. આ ત્રણેય એકબીજાને સમાંતર છે. એટલે વર્તુળ અને રેખા ઉપરથી બે રેખા દોરી કે જેમાંથી એક જે છે એનો સ્પર્શક છે, આપણે લખી નાખશું સ્પર્શક, અને આ જે છે એ છે છેદિકા. આ મળી ગઈ. બસ આટલું જ કરવાનું આપણને કહ્યું છે. તો આ રીતે આપણે વર્તુળ જે છે એ સ્વાધ્યાયના દાખલા આ પ્રમાણે ગણી શકાય છે. વર્તુળની અંદર જે આપણને પ્રમેય આપ્યા છે 10.1 10.2 એ પરીક્ષામાં પૂછાવાના નથી, પણ દાખલા ગણવા માટે કે સિદ્ધાંત માટે કામ આવવાના છે. એટલે તમે એ બંને પ્રમેય પણ એક વખત વાંચી જજો. કોઈ મુશ્કેલી હોય તો કહેજો. ખાલી એનો સિદ્ધાંત જ યાદ રાખવાનો છે કે એમાં શું કહેવા માગે છે એ વસ્તુ. દાખલા તરીકે એક પ્રમેય એવું કહે છે કે વર્તુળ હોય આ રીતે અને કોઈ એક બિંદુ ઉપરથી એને સ્પર્શક દોરો, એટલે આ બિંદુ પરથી બે સ્પર્શક મળે. આ રીતે બે સ્પર્શક દોરી શકાય. તો બહારના બિંદુ ઉપરથી જો બે સ્પર્શક દોર્યા હોય તો આ બંનેની લંબાઈ એક જ સરખી હોય, એટલે કે આ લંબાઈ અને આ લંબાઈ. આવા સિદ્ધાંતો આપણને પ્રમેયની અંદર જોવા મળે છે, જે તમારે સમજીને પાકા કરવાના રહે છે. આનો બરાબર અભ્યાસ કરો અને નોટબુકમાં લખી આખું સ્વાધ્યાય ફોટો પાડી અને મને મોકલવાનું છે.